સુરતના લિંબાયત પોલીસે કમલેશ તિવારી હત્યા કેસના આરોપી યુસુફ પઠાણની આખરે શાન ઠેકાણે લાવી છે। વર્ષ 2019માં લખનૌમાં હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની નિર્મમ હત્યા કરનાર આરોપી યુસુફ પઠાણને લિંબાયત પોલીસે પકડી પાડ્યો હતો। પકડાયા બાદ પોલીસે આરોપીને બનાવ સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું। આ દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી એક પુરાવા એકત્રિત કર્યા હતા। સાથે જ આરોપી પાસે બંને હાથ જોડાવી જાહેરમાં માફી પણ માંગવામાં આવી હતી। લિંબાયત પોલીસ મથકે ફરિયાદી મોહમ્મદ સિદ્દીકી દ્વારા આરોપી યુસુફ વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી। ફરિયાદ મુજબ આરોપીએ ચપ્પુની અણીએ ફરિયાદી પાસેથી બળજબરીથી તેની ક્રેટા ગાડીની આરસી બુક સહિત દસ્તાવેજો લૂંટી લીધા હતા। આ ઉપરાંત આરોપી યુસુફ પઠાણ સામે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં પણ ₹5.50 કરોડના ફ્રોડનો ગંભીર ગુનો દાખલ થયો હોવાનું સામે આવ્યું છે। ઉલ્લેખનીય છે કે કમલેશ તિવારી હત્યા કેસમાં જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ આરોપીએ સુધારાના બદલે ફરી ગુનાહિત પ્રવૃત્તિઓ શરૂ કરી દીધી હતી, જેને લઈને પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। मेहरबान नायब मुख्यमंत्री श्री और गृह मंत्री श्री और हमारे पुलिस कमिश्नर श्री अनुपम सिंह गहलोत साहब के सूचना मुजब जो भी आरोपी है वो कायदे में रहेंगे तो फायदे में रहेगा। सदर आरोपी यूसुफ पठान जिसने इधर चप्पू की अणी के ऊपर एक क्रेटा कार की खंडनी की थी, उसके अगेंस्ट में गुना दाखिल किया गया और सदर जगह पे उसको लाके रिकंस्ट्रक्शन पंचनामा चालू है। सदर आरोपी बहुत रीढ़ा और खुखार आरोपी है। उसने पहले भी यूपी में कमलेश तिवारी नामक एक युवक की मर्डर में भी शामिल है और अरवली जिले में लुणावाड़ा खाते साइबर क्राइम के 5.5 करोड़ के म्यूल अकाउंट और खुला के उस गुने में भी ये वांटेड है। उसमें भी आगे की तजवीज चालू है। लिंबायत पुलिस का क्या संदेशा रहेगा सर? लिंबायत पुलिस और सूरत पुलिस कमिश्नर श्री की सूचना अनुसार कोई भी आदमी रहेगा जो कायदे में रहेगा तो फायदे में रहेगा, बाकी अच्छी तरह से कोई चल नहीं पाएगा और कोई शांति से जी नहीं पाएगा जो गुनाहगारी करेगा। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज, सूरत।